મૌન રહીને શબ્દોને ચાહવા છે, મૌન રહીને શબ્દોને ચાહવા છે. વાણીની આશમાં આજે મારી આજની આ મહેફિલ સમજ આવી છે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હું પણ મજામાં છું. આ મારા વક્તવ્યનો વિષય છે વાણીની વિશાળતા. તે શરૂ કરતા પહેલા હું રાકેશ સર અને મને સરનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે મને આજે મારા મનના મંતવ્યો છે, વિચારો છે એ આપ સમક્ષ રજૂ કરવાનો મોકો આપ્યો. छत पर आकर बैठा कौआ, काव काव चिल्लाया, मुनिया को इस स्वर ने भाया, पत्थर मार भगाया. तभी वहाँ पर कोयल आई, कुहू कुहू चिल्लाई, उसकी प्यारी प्यारी बोली, मुनिया के मन भाई. मुन्नी बोली, प्यारी कोयल रहो हमारे घर में, शक्कर से भी ज्यादा मीठा स्वाद तुम्हारे स्वर में. मीठी बोली वाणी वाले सबको सदा सुहाते, कर्कश बोली वाणी वाले कब दुनिया कोई बातें. કહેવાય છે કે જીભ જીતે ને તે જગ જીતે, અને આ જીભથી નિસરતી જે વાણી છે ને તે દુનિયામાં સંઘર્ષ થતા પ્રસારે, અથવા તો પ્રેમલ પ્રેરક પ્રસાદ પ્રભાવક બની સૌને શ્રાતા બક્ષે. કોયલના ત્રણ દોષ જગ જાહેર છે. તે સાવ કાળી છે, તેની આંખો લાલ છે, તે પોતાના બચ્ચાનું પાલન કરતી નથી. આમ છતાં નાના મોટા સૌને ગમી જાય છે, કારણ એ જ એની મીઠી અને મધુર વાણી. એટલે જ તો ચાણક્ય નીતિ કહે છે કે પ્રિય વાક્યમ પ્રદાનેન સર્વે તુષ્યતિ જંતવઃ તસ્માત દેવં વક્તવ્યમ વચનૈકત્રિત. કે પ્રિય મધુર વાણીથી સર્વ જીવો આનંદ પામે છે, માટે તેવું જ બોલવું જોઈએ ને વચનમાં શાની કંજૂસી કરવાની. આપણા સૌની કમનસીબી શું છે ખબર છે કે નથી તો ધન ઘસવાનું કે નથી ધન ખર્ચવાનું, છતાં પણ બે મીઠા શબ્દ ન બોલી શકીએ. એક હિન્દી કહેવત છે કે ગુડ ન દે તો ગુડ કિસસે બાત તો કર. કે આ મધુર અને મીઠી વાણીમાં જો કડવી વાણી ના છૂટકે કેવી જ પડે એમ હોય તો એ જરા હસતાપૂર્વક શાંતિથી ના પ્રેમથી કહી દો ને તો તે વાણી પણ મીઠી અને મધુર બની જાય છે. એક કન્નડ સુભાષિત છે કે મધુર વચન જ જપ છે ને મધુર વચન જ તપ છે, મૃદુ વચન સકલ જપન લયા ને મૃદુ વચન સકલ તપન લયા. જીભ તોતડી હોય તો તે વાત સમજાતી નથી, અને હા સાહેબ, જીભ તોછડી હોય ને તો તે વાત સ્વીકારાતી નથી. અથર્વવેદમાં પ્રાર્થના કરાય છે કે જીહાય અગ્ર મધુમાં, કે મારી જીભના આગળના ભાગમાં મધુરતા રહે. જો તમારે સુખી જીવન જીવવું હોય ને સાહેબ તો તમારા મોઢાને શુગર ફેક્ટરી અને માથાને આઈસ ફેક્ટરી બનાવી લેજો, સુખી જીવન જીવી શકશે. मीठी बोली औषधि, बोलिए मीठे बोल, तन मन से कष्ट का होगा डब्बा गोल. समय निकल कर आम अंगूर से पूछिए, नीमिया करेला क्या जाने इसका मन. મીઠી વાણીના ફાયદા શું ખબર છે કે મીઠી વાણી હશે ને એટલે તમારા ઘરમાં લક્ષ્મી આવશે. મીઠી વાણી હશે એટલે લોકો તમને ચાહતા સમજતા અને ઓળખતા થશે. તમારે બધાને સફળ તો થવું જ છે ને. એ સફળતાનો સૌથી મહત્વનો ભાગ એ મહેનત છે, અને મહેનતની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ હોય ને એ તમારી વાણી છે. એટલે જ તો અહીંયા બિઝનેસમેન શીખવા આવે છે. 10 વૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે મયમાં ભાષે ધીમે બોલવો. તમારી વાણી ત્યારે જ મધુર કહેવાય જ્યારે તમે ધીમા સ્વરે બોલો. એટલે પરિમિતિ બોલવું છે. આસન આચાર્ય હરિભદ્ર સુરે સ્પષ્ટતા કરે છે કે સ્વરતઃ પ્રમાણતસ્વમ, કે સ્વર પણ પરિમિતિ હોવી જોઈએ. ખાસ કરીને આપણા ગુજરાતીની વિશેષતા હોય છે કે સ્કૂટર પર ડબલ સીટ પર જતા હોય ને એટલે પોતાની વાતોનું વિતરણ રાહદારીઓને કરે. ઘરની વાતો અતથી આખો પાડો સ્પષ્ટપણે સાંભળે ને એ રીતે આપણે વાતો કરીએ, અને એનાથી અમુક લોકોને એવો સ્વભાવ થઈ જાય કે જે નાની નાની વાતો કરતા હોય ને તો પણ એમાં લાગે કે મોટા વિષયને ઝઘડા કરી રહ્યા છે. અને બધા ગૂંચવામણમાં, બધા કોલાહલોમાં અંતરની જે કોની લાગણી હોય છે ને સાહેબ એ મુરઝાઈ જતી હોય છે. મોટો અવાજ પ્રેમની અભિવ્યક્તિમાં અત્યંત બાધક છે. એટલે જ તો શેક્સપિયર લખે છે કે સ્પીક લો ઇફ યુ સ્પીક લો. જો તમે પ્રેમલાપ કરી રહ્યા છો, ઝઘડો નથી કરી રહ્યા તો ધીમે બોલો. તે વ્યક્તિને સંભળાય તેટલા ધીમા અવાજે બોલવાની ટેવ પાડો. એનાથી એ વ્યક્તિ તમારી વાત પર વધુ ધ્યાન આપશે, તમારી વાતની એનામાં ઊંડી અસર થશે, આસપાસનું વાતાવરણ શાંતિમય બની જશે, અને ખાસ તમે હાસ્યને પાત્ર નહીં બનો. વાણી તો કેટલાય પ્રકારની હોય સાહેબ. કોઈ વ્યક્તિ કોઈની જોડે વઢતો હોય ને, કોઈને વઢતો હોય ને ત્યારે
તેની વાણીનું રૂપ જોઈ લેજો. કોઈ વ્યક્તિ કોઈને પર રાગ કરતો હોય, દ્વેષ કરતો હોય ત્યારે તેની વાણીનું રૂપ જોઈ લેજો. રાગ કરે ત્યારે વાણી બદલાય, દ્વેષ કરે ત્યારે વાણી બદલાય, કોર્ટમાં જાય ત્યારે વાણી બદલાય. એટલે જેવું હેતું હોય ને તેવી વાણી થાય. એક અરબી કહેવત છે કે તમે જ્યાં સુધી વચનો બોલવો નહીં ને ત્યાં સુધી તે વચન તમારું ગુલામ છે. જ્યારે તમે વચનો બોલો છો ને ત્યારે તે તમારું માલિક થઈ જાય છે. શાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે પૂર્વે બુદ્ધિ પેતા પશ્ચ વક્ર મુદાહરે. પહેલા વિચારો પછી જ બોલો. વિચાર્યા પછી પણ એમાં લાગે છે કે બોલ્યા વિના ચાલે એમ છે તો બોલવાનું ટાળો. મૌન સર્વદ છે, મૌન સર્વદ સાધનમ. ઓકે, બહુ સરસ વાત કરી છે કે સ્પીચ ઇઝ સિલ્વર, સાયલેન્સ ઇઝ ગોલ્ડ. કે બોલવું ને એ ચાંદી છે અને નહીં બોલવું ને એનાથી પણ સોંગવું ને મોંઘું એ સોનું છે. એકવાર એક વ્યક્તિએ ગાંધીજીને પૂછ્યું કે બાપુ, તમે આટલા મોટા શખ્સ છો, તમે કાર્યક્રમમાં જાઓ તો ત્યાં તમે વક્તવ્ય કેમ નથી આપતા? ત્યારે બાપુએ જે જવાબ આપ્યો ને એ મારે તમારી સમક્ષ રજૂ કરવો છે. ત્યારે બાપુએ માત્ર એટલું જ કહ્યું કે મને પ્રતિક્ષણ અનુભવ થાય છે કે મૌન એ સર્વોત્તમ ભાષણ છે, મૌન એ સર્વોત્તમ ભાષણ છે. જો તમારે બોલવું જોઈએ ને તો ઓછું બોલો. એક શબ્દથી ચાલે તો ત્યાં બીજો ન વપરાય. આ સાને રમણ મહર્ષિ પણ કહે છે કે મૌન એ સર્વોત્તમ ભાષા છે, મૌન એ સર્વોત્તમ ભાષા છે. ઘર હોય કે કોઈ પણ સ્થાન હોય, નિરંતર કશકશ અને બડબડથી વાતાવરણ ભારે જ બને છે. ચાણક્ય કહે છે કે મૌન ન કલહો નાસ્તિ. કૃષ્ણ અવતારમાં જો દ્રૌપદી મૌન રહી હોત ને તો ત્યારે મહાભારતનું સર્જન ન થયું હોત. તો બોલો મિત્રો, શું કરવું છે? તમારે મીઠી, મધુર અને શાંત વાણી બોલીને લોકોને તમારી તરફ એટ્રેક્ટ કરવા છે કે પછી કડવી અને તોછડી બોલીને તમારે લોકોથી દૂર જવું છે? તમારે જરૂર પડે ત્યાં જ બોલીને તમારી સમજદારી સાબિત કરવી છે કે ગમે ત્યાં બોલ કરીને તમારી મૂર્ખામી સાબિત કરવી છે? અસ્તુ જય હિન્દ.